નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ગુજરાતને મોટી ભેટ, કેબિનેટે નેશનલ હાઈવે 56ના બે મોટા પ્રોજેક્ટને આપી મંજૂરી। 4583 કરોડના ખર્ચે બનશે 4 લેન હાઈવે। ભારત પાકિસ્તાન મેચ પર થશે પૈસાનો વરસાદ, 10 સેકન્ડની એડના 70 લાખ રૂપિયા, જાહેરાતની દુનિયામાં અરાજકતા। બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે, ગુજરાતમાં વરસાદ અને ઠંડીની શક્યતા, અંબાલાલ પટેલની મોટી આગાહી। તારિક રહેમાન 17 ફેબ્રુઆરીએ વડાપ્રધાન પદના લેશે શપથ, 13 દેશોને મળ્યું આમંત્રણ, પીએમ મોદી જશે બાંગ્લાદેશ। રાજુ કરપડાના સમર્થનમાં આજે મૂળી તાલુકામાં આમ આદમી પાર્ટીના 50થી વધુ સક્રિય કાર્યકર્તાઓએ સામૂહિક રાજીનામું ધરી દેતા સ્થાનિક સંગઠનમાં મોટું ગાબડું। અમેરિકાએ સિરિયામાં મોટા હુમલા કર્યા, 15 દિવસમાં આઈએસઆઈના 30 ઠેકાણાઓ પર 10 હુમલા કર્યા, અમેરિકન સેનાએ તેમનું કારણ સમજાવ્યું। બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી માટે મતદાન શરૂ, મતગણતરી હાઈકોર્ટના આદેશ સુધી સ્થગિત, કિરણ મોરે અને ડોક્ટર દર્શન વચ્ચે સીધી ટક્કર। રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા સાથે મુલાકાત કરી, સુરેન્દ્રનગરનું રાજકારણ ગરમાયું। આપના ખેડૂત નેતા રાજુ કરપડાનું રાજીનામું, અંતરાત્માનો અવાજ, મતભેદ, રાજકીય દબાણ કે જેલમાં જવાનો ડર કારણભૂત। રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી અને ભાજપ સરકાર દેશને ગેરમાર્ગે દોરે છે, સરકારે વાત કેમ છુપાવી? કોંગ્રેસે ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા, અમિત શાહે રાહુલ ગાંધીને ફેંક્યો પડકાર, કહ્યું કોઈ પણ મંચ પર આવો। હવે કોંગ્રેસના આનંદ પટેલના બદલાયા તેવર, કહ્યું પાર્ટી સમાજ સાથે અન્યાય કરશે તો મને પાર્ટી છોડી દેતા વાર નહીં લાગે। મેચમાં પાકિસ્તાન સાથે હાથ મિલાવવા પર સસ્પેન્સનો આવ્યો અંત, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો। સોનાના ભાવમાં મોટો ઘટાડો, શું ગોલ્ડ 1 લાખની નીચે જશે? રશિયાના એક પગલાથી બજારમાં ભારે હલચલ। તમિલનાડુના ભૂતપૂર્વ સીએમ જયલલિતાના નજીકના મિત્ર શશિકલા નવી પાર્ટી બનાવશે। યાદીમાં નકલી મતદારોના નામ સામેલ કરવા બદલ મમતા બેનર્જીના અધિકારીઓ મુશ્કેલીમાં। આમ આદમી પાર્ટીની સુરત બેઠકમાં 2027 મેયર જીતનો સંકલ્પ, કાર્યકર્તાઓને સંગઠન મુજબ કરવાની અપીલ। જેતપુર પાસે સર્જાયો કાળમુખી અકસ્માત, કારના 2 ટુકડા થતા જૂનાગઢ મેળામાંથી પરત ફરતા યુવક યુવતીનું મોત। સુરત શહેરમાં બોર્ડની પરીક્ષાને લઈને પોલીસનો મોટો નિર્ણય, રાત્રે 10 વાગ્યા પછી ડીજે, લાઉડસ્પીકર અને ભારે વાહનોના હોર્ન પર પ્રતિબંધ। ભાવનગરના તળાજામાં શેત્રુંજી નદીના બ્રિજ પાસે વિકરાળ આગ, પશુઓનો આબાદ બસાવ। 38 દેશો સાથે આપણી પોતાની શરતો પર કરાર, અમેરિકા MOU ટ્રેડ ડીલ અંગે પીએમ મોદીએ કરી મોટી વાત। જામનગરમાં નકલી નોટોનું નેટવર્ક ઝડપાયું, રાજસ્થાનના 2 શખ્સો 500 અને 100ની નકલી નોટો સાથે જેલ હવાલે। ચીનનો મોટો નિર્ણય, કેનેડિયન અને બ્રિટિશ નાગરિકોને મળશે વિઝા ફ્રી એન્ટ્રી। બનાસકાંઠામાં અશ્વ સંસ્કૃતિનો મહાકુંભ, જસરામાં 5 દિવસીય અશ્વ મેળાનો ભવ્ય સમાપન, કરોડોની કિંમતોના અશ્વ નિહાળવા રાજસ્થાનથી પણ લોકો ઉમટ્યા। જમ્મુ અને કાશ્મીરમાં ડિજિટલ હવાલા રેકેટનો પર્દાફાશ, ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા 8000 એકાઉન્ટ ફ્રીજ। બેંગલુરુમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે 17 ફેબ્રુઆરીએ યોજાશે મહત્વપૂર્ણ બેઠક, દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગની કરાશે સમીક્ષા। જર્મનીમાં પાકિસ્તાની આર્મી ચીફની આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી, મ્યુનિક કોન્ફરન્સમાં એન્ટ્રી સમયે સુરક્ષાકર્મીએ રોકીને આઈડી કાર્ડ ચેક કર્યું। ભારત મંડપમ ખાતે પીએમ મોદી સોમવારે ઇન્ડિયા AI ઇમ્પેક્ટ એક્સપો 2026નું કરશે ઉદ્ઘાટન। અમદાવાદમાં ધોળા દહાડે ફાયરિંગ, ચાણક્યપુરીમાં પિતરાઈ બહેનના પ્રેમ પ્રકરણમાં પાટણના યુવક પર હુમલો, પગમાં ગોળી મારીને આરોપી ફરાર। હિમાચલ પ્રદેશના મંડીમાં 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી જીપ, 3 લોકોના મોત, અન્ય ઈજાગ્રસ્ત।
ચારધામ યાત્રા માટે 22 એપ્રિલથી ખુલશે કેદારનાથના કપાટ, યાત્રીઓ માટે નવા નિયમો અને હાઈટેક સુવિધા. જૂનાગઢમાં ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીનો મહામેળો, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું ભવનાથ મંદિર. રાજસ્થાન હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 58 વર્ષ સુધી સહન કર્યું, હવે કેમ નહીં, મિલકતના વિવાદમાં લગ્ન તોડવાની મનાઈ. અમદાવાદના નારોલમાં લોહીના સંબંધો જલવાયા, પત્નીને તેડવા આવેલા જમાઈએ સસરાને ઉતાર્યા મોતને ઘાટ. સ્માર્ટ સિટી પ્રોજેક્ટથી બદલાઈ જશે કાશ્મીરનું નસીબ, ગ્લોબલ ટુરિઝમ હબ બનવા સજ્જ. ઝેલમ પર ભારતનો કબજો, 4 દાયકા જૂનો પ્રોજેક્ટ ફરી શરૂ, પાકિસ્તાનમાં ફફડાટ. દેશમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં રેકોર્ડ વધારો, 10 મહિનામાં 52,537 મેગાવોટનો ઉમેરો. આવતીકાલથી ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ, ઉપાધ્યક્ષની ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ આમને સામને. શહેરોની કાયાકલ્પ માટે 1 લાખ કરોડના ભંડોળને કેબિનેટની મંજૂરી. પોલીસ ભરતી માટે વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો વિરોધ કરીશું, પાર્ટીના નેતા દિનેશ બાંભણિયાની ચીમકી. અમેરિકામાં હોમલેન્ડનું ત્રીજું શટડાઉન શરૂ થતાં 2,72,000 કર્મીનો પગાર અર્ધતાલ. શસ્ત્રદળને મજબૂત કરવા માટે અમે કંઈ પણ કરીશું, સેના એફટીએ અને બજેટ પર પીએમ મોદીનું મોટું નિવેદન. ગુજરાતમાં પ્રથમ લાંબા અંતરની રોબોટિક ટેલી સર્જરી સફળ, અમદાવાદમાં રચાયો ઇતિહાસ. અમરેલી શહેરમાં ટ્રાફિક પોલીસની લાલાખ, નિયમો તોડનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી. કાળમુખો અકસ્માત, મંદિરે દર્શન કરવા નીકળેલા 5 મિત્રોના કરુણ મોત, કાર બસની ભયંકર ટક્કર. હવે માણસની જેમ તમારી જમીનનું પણ બનશે આધાર કાર્ડ, 1 નંબરથી પકડાઈ જશે અસલી માલિક. નળ સરોવરમાં માછીમારી પર પ્રતિબંધની હિલોસાથી હજારો પરિવારની રોજીરોટી પર સંકટ. આજથી બદલાઈ ગયું તમારું યુપીઆઈ, બેલેન્સ ચેકથી લઈને પેમેન્ટ સ્પીડ સુધીના 7 મોટા ફેરફારો લાગુ. પુલવામા હુમલા અંગે સત્યપાલ મલિકના ચોંકાવનારા ખુલાસા, મોદીએ કહ્યું સુપરહો, સીઆરપીએફને વિમાન આપ્યા નહીં, વિસ્ફોટક વાહન 10 દિવસથી ફરતું હતું. બોરકુવા રિચાર્જ યોજના, 90% સરકાર અને 5% ડીસા એસઈએમસી આપશે, ખેડૂતે માત્ર 5% જ ખર્ચવા પડશે. મહેસૂલ વિભાગમાં બદલીનો ગંજીપો સોંપાયો, 165 ડેપ્યુટી મામલતદારને પ્રમોશન, 37 મામલતદારોની આંતરિક બદલી. ઈસુદાન ગઢવીનો રાજકીય ભોગ લેવાશે, આપમાં ઝાડુ મારીને ઇટાલિયા ભાજપમાં જશે, કોંગ્રેસ નેતા પ્રતાપ દુધતના આક્ષેપ. રેશનિંગ કાર્ડ ધારકો માટે અચ્છે દિન, રેશનિંગની દુકાને હવે એટીએમ રાજ, 24 કલાક મળશે અનાજ. મોદી સરકારની મોટી ભેટ, માર્ગ અકસ્માતમાં હવે મળશે મફત સારવાર.